પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ. સંપાદન અને પઠન વિરલ રાણા. ભારતની એક આખી પેઢીને ડિસ્કો ડાન્સનું ગેલું લગાડનારા અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમાના સર્વોચ્ચ પુરસ્કાર દાદા સાહેબ ફાળકે સન્માનથી નવાજવાની ભારત સરકારે જાહેરાત કરી છે. હાલ 74 વર્ષીય મિથુને કારકિર્દીની પહેલી જ ફિલ્મ 1976ની મુર્ગિયામાં નેશનલ એવોર્ડ મેળવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. 80ના દાયકામાં જ્યારે વિડીયો કેસેટના આક્રમણે થિયેટર ઉદ્યોગને હચમચાવી દીધો હતો ત્યારે મિથુને લો અને મીડિયમ બજેટની અનેક ફિલ્મોને પોતાની અદાઓના જોરે સફળ બનાવી ગરીબ નિર્માતાઓના અમિતાભ બચ્ચનનું વિરુદ્ધ મેળવ્યું હતું. મિથુને આ સન્માન માટે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે હું ફૂટપાથો પર ઉછર્યો છું, બગીચાના બાંકડે સૂઈ રહેતો હતો. મને કશું જ સંઘર્ષ વિના મળ્યું નથી, પરંતુ કપરા સંઘર્ષ બાદ આવી સિદ્ધિ મળે ત્યારે તે બધી પીડાઓ ભૂલી જવાય છે. મિથુને ગુલામી સહિતની ફિલ્મોમાં એક્શન રોલ પણ ભજવ્યા હતા તો પ્યાર ઝુકતા નહીં જેવી ફિલ્મોમાં રોમેન્ટિક ભૂમિકાઓ પણ કરી હતી. બહુ વખણાયેલી ફિલ્મ અગ્નિપથમાં મિથુને સહાયક ભૂમિકામાં સૌની પ્રશંસા મેળવી હતી. 80ના દાયકાની એક્શન ફિલ્મોમાં મિથુનનો એક અલાયદો ચાહક વર્ગ હતો અને તેની ફિલ્મો ખાસ કરીને નાના સેન્ટરો પર સફળતાની ગેરંટી મનાતી હતી. કોઈ શક બોલવાની તેની આગવી અદા ત્યારના યુવકોમાં લોકપ્રિય હતી. યુવકો તેના જેવી હેરસ્ટાઇલ અને તેના જેવા ડાન્સનું અનુકરણ કરવા ઈચ્છતા હતા. 1982નું વર્ષ તેની કારકિર્દી માટે મહત્વનું સાબિત થયું. શૌકીન, અશાંતિ, તકદીર કા બાદશાહ અને સ્વામી દાદામાં તેને નાના મોટા રોલ મળ્યા. પણ તે જ વર્ષે આવેલી બી સુભાષની ભપ્પી લહેરીના સંગીતમાં મઢેલી ડિસ્કો ડાન્સર ફિલ્મ યુવા હૈયાની ધડકન બની ગઈ. આ બંગાળી બાબુએ હિન્દી અને બંગાળી ફિલ્મો ઉપરાંત તમિળ, કન્નડ, તેલુગુ અને પંજાબી ફિલ્મો મળીને 350 ફિલ્મોમાં અભિનય હુન્નર બતાવ્યું છે. મિથુન ચક્રવર્તી ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ પુણેમાંથી ફિલ્મી અભ્યાસનું જ્ઞાન પણ મેળવ્યું છે. આશરે 350 ફિલ્મમાં કામ કરનાર મિથુનના નામે અલગ અલગ એવી સૌથી વધુ અભિનેત્રીઓ સાથે કામ કરવાનો પણ કદાચ વિક્રમ હશે. અભિનેત્રી રંજીતા શ્રીદેવી, પદ્મિની કોલ્હાપુરે સાથેની જોડી ખૂબ પસંદ કરાય છે. મિથુનની ડિસ્કો ડાન્સર ફિલ્મના જીમી કિરદાર પરથી પ્રેરિત એક કોમિક પણ 2008માં રિલીઝ થઈ હતી. કોમિકનું નામ હતું જીમી જિંચક. એજન્ટ ઓફ ડિસ્કો અમેરિકામાં બહુ લોકપ્રિય રહ્યું હતું. મુખ્ય અભિનેતા તરીકે 19 ફિલ્મ રિલીઝ થઈ હોય તેવો રેકોર્ડ પણ મિથુન દાના નામે છે અને તે અતૂટ રહ્યો છે. મિથુનને મૃગ્યા ઉપરાંત તાહાદાર કથા અને સ્વામી વિવેકાનંદ ફિલ્મમાં અસાધારણ અભિનય બદલ કુલ 3 રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. 2008માં ફિલ્મ લાઇફ એવોર્ડ એચિવમેન્ટથી સન્માનિત કરાયા છે. 2001માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે. સામાન્ય રીતે કોમેડી, રોમેન્ટિક કે મારથાળની ફિલ્મો સહિત દરેક કિરદારોમાં મહારત ધરાવનાર મિથુન એક પ્રશિક્ષિત માર્શલ આર્ટિસ્ટ પણ છે. ડિસ્કો ડાન્સરના લીધે તેની ફેન ફોલોઈંગ માત્ર ભારતમાં જ નહીં, ચીન, રશિયામાં પણ જોવા મળી. આજે પણ મિથુનને આ બે દેશના લોકો આદર આપે છે. સિનેમામાં ભારતનો સર્વોચ્ચ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળવાની જાહેરાત થયા પછી બોલિવૂડ અભિનેતા અને નેતા મિથુન ચક્રવર્તીએ તેને કોલકાતાની સાંકડી ગલીમાંથી તેના પરિવાર અને ચાહકોને સમર્પિત કર્યો. હું આ પુરસ્કાર મારા પરિવાર અને વિશ્વભરના ચાહકોને સમર્પિત કરું છું. બોલિવૂડના ડિસ્કો ડાન્સરને 8મી ઓક્ટોબરે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમાં ભારતના રાષ્ટ્રપતિ શાલ ઓઢાડીને તેમનું સન્માન કરશે. આ સાથે તેમને ગોલ્ડ લોટસ મેડલ અને પ્રશંસાપત્ર પણ આપવામાં આવશે. મિથુનદાને એવોર્ડ મળતા દેશના અનેક મોટા નેતાઓ અને અભિનેતાઓ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું, શ્રી મિથુન ચક્રવર્તીજીને ભારતીય સિનેમામાં તેમના અપ્રતિમ યોગદાનને માન્યતા આપતા પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. એનો આનંદ તે એક સાંસ્કૃતિક પ્રતીક છે જે તેના બહુમુખી પ્રદર્શન માટે પેઢીઓથી વખણાય છે. તેમને અભિનંદન અને શુભેચ્છાઓ. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ. સંપાદન અને પઠન વિરલ રાણા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.